છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત 7 કસ્તુરબા ગાંધી બાલવાટિકા વિદ્યાલયોની આશરે 1500 વિદ્યાર્થીનીઓને નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 2 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્કૂલ ડ્રેસ, શૂઝ સહિતની જરૂરી સામગ્રી ન મળી હોવાના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સરકાર દ્વારા જરૂરી નાણાં ફાળવવામાં આવ્યા હોવા છતાં ખરીદી અને વિતરણમાં વિલંબ થતા વાલીઓ, સ્થાનિકો અને એક શિક્ષક દ્વારા પણ તંત્રની બેદરકારી અંગે શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ટૂંક જ સમયમાં ખરીદી પૂર્ણ કરવાની ખાતરી આપી છે, પરંતુ સરકારી સુવિધાઓથી વંચિત રહેલી બાળકીઓને તાત્કાલિક સામગ્રી ઉપલબ્ધ કરાવવા તથા આ સામગ્રી પ્રક્રિયા અંગે આક્ષેપોની ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. એપ્રિલથી એ લોકો એવું કહેતા હતા કે આ બધું અમે જિલ્લા કક્ષાએથી કરીશું, પણ આજ દિન સુધી આજની તારીખ સુધી કોઈ કેજીબીમાં બૂટ નથી આવ્યા. મુજબ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.